નમસ્કાર. વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડિયાના નવનિયુક્ત મામલતદાર યોગેશ બારડની માનવતા મહેકતી જોવા મળી છે. સમગ્ર રાજ્યની અંદર સરકારના વિવિધ વિભાગોની કામગીરી જી-સ્વાન કનેક્ટિવિટી હસ્તક કરવામાં આવી રહી છે. ત્યારે આ કનેક્ટિવિટીના પ્રોબ્લેમને કારણે ક્યારેક આ કામગીરી ટલ્લે ચડતી પણ જોવા મળે છે. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં મામલતદાર ઓફિસ ખાતે છેલ્લા થોડા દિવસથી આ કનેક્ટિવિટીને કારણે અનેક અરજદારોના કામ અને વિદ્યાર્થીઓના દાખલાની કામગીરી ટલ્લે ચડતી સામે આવતી જોવા મળી હતી. આ બાબતે વાલીઓ અને અરજદારો દ્વારા વડિયા મામલતદારને રજૂઆત કરવામાં આવતા વડિયા મામલતદાર બારડ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને કનેક્ટિવિટીનો પ્રશ્ન સોલ્વ કરવા પ્રયત્ન કર્યો હતો અને ગઈકાલથી કનેક્ટિવિટીનો સાંજના સમયથી પ્રશ્ન સોલ્વ થતો જોવા મળ્યો હતો. પરંતુ વિદ્યાર્થી હિતને કારણે મામલતદાર યોગેશ બારડ દ્વારા 28 તારીખ એટલે કે આજે બકરી ઈદની રજા હોવા છતાં પણ વિદ્યાર્થીઓના કામ ટલ્લે ના ચડે, અરજદારોની અરજીઓનો ત્વરિત નિકાલ થાય તે ઉદ્દેશથી પોતાના સ્ટાફને રજાના દિવસે પણ કામગીરી કરવા માટે વિનંતી કરવામાં આવી હતી અને સમગ્ર ઓફિસ રજાના દિવસે પણ ધબકતી જોવા મળી હતી. એટલે વડિયા મામલતદાર અને તેના સમગ્ર સ્ટાફે જાણે માનવતા મહેકાવી હોય અને વિદ્યાર્થીઓના દાખલા માટે, આધાર કાર્ડની કામગીરી માટે, સાથે અરજદારોની અરજીના નિકાલ માટે રજાના દિવસે પણ કામગીરી કરતા જોવા મળ્યા હતા. રજાના દિવસે પણ વડિયાની મામલતદાર ઓફિસના દરવાજા ખુલ્લા જોવા મળ્યા છે અને સમગ્ર વિભાગો, તમામ વિભાગોની અંદર કામગીરી રજાના દિવસે પણ કર્મચારીઓ દ્વારા થતી હોય તેવા દ્રશ્યો સામે આવતા જોવા મળ્યા છે. ત્યારે વડિયા મામલતદારની આ સરાહનીય કામગીરીથી વિદ્યાર્થીઓમાં, વાલીઓમાં અને અરજદારોની અંદર એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને મામલતદારની કામગીરીને સરાહના આપતા લોકો જોવા મળ્યા હતા. રજાના દિવસે વડિયા મામલતદાર ઓફિસ ધબકતી જોવા મળી છે. હાલ વેકેશન પૂર્ણ થવાનો સમય છે, વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયાઓ ચાલી રહી છે. ત્યારે વિવિધ પ્રકારના દાખલાઓની જરૂરિયાત ઊભી થતી હોય અને કનેક્ટિવિટીને કારણે આ કામ ટલ્લે ચડતું જોવા મળતા મામલતદારે કનેક્ટિવિટી આવતાની સાથે જ રજાના દિવસે પણ આ કામગીરી શરૂ રાખતા લોકોમાં